ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ. આજનું વચન એફેસ્યને પત્ર 3 અધ્યાય 6 થી 11 વચનો. સુવાર્તા પ્રચાર અને સુવાર્તા પ્રચાર પછી અસ્તિત્વમાં આવેલી મંડળી અને મંડળી એ ખ્રિસ્તનું શરીર છે એ વાત સમજાવતા સંત પાઉલ કેટલાક રહસ્યો આ વચનોમાં જણાવે છે. એફેસ્યના પત્ર 3 અધ્યાય અને 6 વચન. જૂના કરારમાં વિદેશીઓનો સમાવેશ થતો નહોતો. તો સંત પાઉલ એમ કહે છે કે ખ્રિસ્ત દ્વારા એ પ્રગટ કરવામાં આવ્યું છે, એટલે કે વિદેશીઓને માટે હું પસંદ કરાયેલું પાત્ર બન્યો. એટલે હવે નવા કરારમાં વિદેશીઓનો સમાવેશ મંડળીમાં થયો. બીજી વાત, યહૂદીઓ કે બિન યહૂદી સર્વે ખ્રિસ્તના એક શરીર સમાન બને છે. હવે જે કોઈને પ્રભુનું વચન પ્રાપ્ત થયું એ બધા જ ખ્રિસ્તના શરીર બને છે, યહૂદી કે બિન યહૂદી, અને વિદેશીઓ પણ એમાં સામેલ થાય છે. તેઓ સર્વ ઈશ્વરના વચનોના ભાગીદાર છે. જે કોઈ દેવનું વચન સાંભળે, શીખે, તે બધા જ દેવના વચનોના ભાગીદાર છે. સુવાર્તા એકતાનું માધ્યમ છે. સુવાર્તા એક એવી બાબત છે કે જેની મારફતે મંડળીમાં એકતા આવે છે. અને એટલા માટે આ દિવસોમાં મેથોડિસ્ટ મંડળીના ધારાધોરણ પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો એ સુવાર્તાનો મહિનો કહેવાય. એટલે સુવાર્તા એક એવું માધ્યમ છે જે મારફતે આપણે ખ્રિસ્તની વાત ઘણા બધા લોકો સુધી લઈ જઈએ છીએ. હવે 7મું વચન, 3 અધ્યાય 7મું વચન. સંત પાઉલને પ્રેરિત પ્રદ ઈશ્વર તરફથી મળેલી એક મફત ભેટ છે. સંત પાઉલ શું કહે છે? હું છેલ્લે બધા જ સંતો પછી પ્રભુએ મને પસંદ કર્યો. હું અકાળે જન્મ્યો હોઉં તેમ છેલ્લે પ્રેરિત પદ મને મળ્યું. પણ એ એમ કહે છે કે એ પ્રેરિત પદ એ તો ઈશ્વર તરફથી મળેલી મફત ભેટ છે કે જે મેં સ્વીકાર્યું, અને પ્રભુની સેવાને માટે હું સુવાર્તાના માટે વિદેશીઓ સુધી પહોંચી શકું. અને સંત પાઉલ બધી જ રીતે પારંગત થઈને દેવનું વચન લઈને જાય છે. બીજી વાત, ઈશ્વરની કૃપાની શક્તિ દર્શાવવામાં આવેલી છે. એટલે કે સુવાર્તામાં જે શક્તિ છે એ બતાવવામાં આવેલી છે. સુવાર્તાનો સેવક એ નિયુક્ત થયેલો હોય છે, એમાં શક્તિ હોય છે. જે કોઈ સેવક દેવનું વચન પ્રગટ કરે છે એનામાં શક્તિ છે. એટલે કે ઈશ્વરની કૃપાની શક્તિ સુવાર્તામાં બતાવવામાં આવેલી છે. હવે 3 અધ્યાય અને 8મું વચન. 8મું વચન શું કહે છે? હું વિદેશીઓ માટે પસંદ કરાયેલો સેવક. એટલે કે જ્યારે સુવાર્તાનું કામ શરૂ થયું ત્યારે એક મંડળીથી બીજી મંડળી, છેક વિદેશ રોમ સુધી કે હું ગયો, અને વિદેશીઓ સુધી દેવનું વચન, સુવાર્તાનું વચન પ્રગટ કર્યું. અખૂટ સંપત્તિ, સુવાર્તાની સંપત્તિ એ મેં પ્રગટ કરી. અને એમ કહે છે કે તેની પસંદગી કે નિમણૂક એ દૈવી પસંદગી છે. ઈશ્વર તરફથી પસંદ કરાયેલો છું. અને એટલા માટે 4 વાતો અત્યારે સંત પાઉલ અહીંયા મૂકે છે. પહેલી વાત એ મૂકે છે, હું સુવાર્તાનો સેવક. એટલે કે સુવાર્તા પ્રગટ કરવી એ મારો મુખ્ય ધ્યેય કે મુદ્રાલેખ છે. હું ખ્રિસ્તની અખૂટ સંપત્તિનો ભાગ, એટલે કે દેવની ખ્રિસ્તના શરીરની મંડળીનો એક ભાગ બન્યો. હું દેવના મર્મનો વહીવટ જણાવું. ઈશ્વરની મંડળી વિશેની જે વહીવટી બાબતો છે એ કે હું કરું ને જણાવું. હું દેવના બહુ પ્રકારના જ્ઞાનને પ્રગટ કરું. જે જ્ઞાન દેવનું છે એ હું વિદેશીઓ સુધી લઈ જાઉં, અધિકારીઓ સુધી લઈ જાઉં, અને દેવનું વચન હું પ્રગટ કરું. અને આજનો જે વિષય છે, વિદેશીઓ સુધી સુવાર્તા પ્રચાર પ્રગટ કરવા માટે સુવાર્તાના માધ્યમમાં પ્રભુએ સંતો, સેવકોને પસંદ કર્યા છે. સુવાર્તા પ્રગટ કરવી એ આપણો મુખ્ય ધ્યેય કે હેતુ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.